તમારે સમજી લેવાનું ગુરુ પાસેથી આ બધું જ છે. બીજા કરે તો આપણે ગુરુ નહીં કરે એવું છે. બીજા કરે ખેત ગુરુ તમારે ખેત થઈ આવે ગુરુ તમારે બીજા ગુરુઓ કે બીજા કરતા તો તમારા ગુરુ નહીં આવે. સમજી લેવા તમારે બહુ સમજવા દર ગુરુ હવે તમારા ગુરુવાના એટલા મારા આવે છે. આપણે પણ સમજી શકીએ ગુરુવાળા કૃપા કરે તો એવી કરી શકે. એ માણસ એકવીસ દિવસે જીવે ક્રિયાવસ્થાનો માણસ 21 દિવસ જીવે. બધા મેં કારણ કે દેહ સુધી ગયો ને એ તો પછી ભૂમિમાં ચાલી ગયો ને થોડું છે આત્માનું છે. થોડા સત્સુરો એમ માનો આજે ઘણા લોકો કોઈ કાન કોઈ લાઠીમાં અમારા ગુરુ પણ ચિંતા ના કરે. તમારે જ્ઞાન લેવાની તમારામાં જીગર હોવી શબ્દ વાળો તમારે તૈયાર હોવી જોઈએ કે ગુરુ પાસે ધ્યાન લેવાનું. આપણે ગમે તે છે જેની ગુરુમાંથી આપણને અનુભવમાં આવે હાર જિંદગી ઉભા નહીં થાય ગુરુમાંથી અનુભવમાં આવે. ભાઈ તારી નજરે તમે એવા દેખાય અમારી મીઠી નજર તો સારું દેખાય બરાબર થવાથી એ જો તમે કે તમારા ગુરુ સારું ખરી વાત છે. તારી નજર બદલાઈ ગઈ અમારી નજર પર મીઠી નજર તે નજરે અમે જોવાની આપણે કા કરમ નજરે જોઈએ બરાબર થોડી આપણે નજરે થોડી આપણને એમ કે તમારા સારી વાત તારી નજરમાં તું જાણ અમારી નજર ખરેલી છે. ગુરુ પ્રત્યે અમારે પૂરી તાકાત નથી અમને ગુરુ ખાઈ મૂકે. તમે એમ કહી શકો અમારો ગુરુ એવો છે કે તાકાત નથી અમને ખાઈ મૂકે. અમે અમારો અધિકાર ને શિષ્ય ને હવે કેમ ગુરુદેવ હવે આ છોડે કેમાં હવે તમે આ દર્શન હવે જરાય નહીં તમારે તમારા પ્રકારનો થવો અલગ ફરક છે. અલગ ફરક છે. એક જ પક્ષ કર્યા કરે તેવો નહીં. સમજીને આપણે બે એક થઈ સમુદ્ર અને સમુદ્રના તરંગો જે બીજા નથી એ સમુદ્ર જેમ ગુરુ અને ગુરુના શિષ્યો સાગર અને તરંગો એક જ છે. સાગરમાં જે તરંગો છે અંદર સમય જન્માય છે બાદ બાકી છે. ગુરુ અને શિષ્ય એક જ છે. તમે ગમે તે જુદા પાડો મને મારા માટે કોઈ બી ગુરુ તમે વાત મારી કરજો કોઈ બી ગુરુ નથી બધા સમાજ માટે કહું છું. મને તમે માનો એવું નથી. તમારે જે ગુરુ હોય તે તમે માનો પણ એવું નથી બીજા ગુરુ વાળા જે જ નથી આવા થઈ જવાનું થઈ જવાનું એમાં કોઈ સવાલ નથી. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण।
हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।